આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે, અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી છે. આ જ વાત તમે હાઈકમાન્ડ કે સરકારને પહોંચાડો અને ટૂંક સમયમાં આનો કોઈ પણ નિરાકરણ કરી શકતા હોય તો કરો. આવી એક નાની વાતમાં તમે સમાજને સમજાવો એના કરતાં તમે એને કેમ ન સમજાવો એ અમારી સ્પષ્ટ વાત છે. તમે હાઈકમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી 1 2 3 4 જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે 75 લાખ ગુજરાતના અને 22 કરોડ ભારતના ક્ષત્રિયો અગત્યના છે. એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો. આ છેલ્લી મિટિંગ છે. ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મિટિંગ. આના પછી કોઈ મિટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી. હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે. તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે.